મારે આપનું ધ્યાન દોરવું જોઈએ કે ભાવનગરની અંદર જે ટેરેટરીની અંદર જે વિધાનસભાની અંદર કોળી સમાજના મતોને પોતે અંકે કરવા માટે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે અત્યારે રાજ્ય કક્ષાના મિનિસ્ટર અને કોળી સમાજના આગેવાન એવા પરસોત્તમભાઈ સોલંકીનો સહકાર લેનાર અને અત્યારે કૃષિ મંત્રી તરીકે જે સરકારની અંદર પદભાર સંભાળે છે એવા જીતુભાઈ વાઘાણી, એમણે આજ સુધી પણ ભાવનગર જિલ્લાની અંદર પોતે સરકારના પ્રતિનિધિ હોવા છતાં પણ કોઈ પોતાનું એમણે મીડિયાની સામે પોતાનો પ્રત્યાઘાત આપ્યો નથી કે પોતાના વિચારો પ્રગટ કર્યા નથી. એટલે એ વ્યક્તિ સરકારના પ્રતિનિધિ એ કોળી સમાજને કંઈ ગણતા જ નથી. આ કોળી સમાજ જે છે પોતાની લડાઈ લડી રહ્યા છે એ બાબતમાં કોઈ એમને બોલવું પડે એવું લાગતું નથી. એ તો સરકારના બચાવ માટે ચડેચોક કંઈક ને કંઈક હમણાં ખેડૂતોનું આંદોલન થયું, ખેડૂતોને જે અન્યાય થયો, કોંગ્રેસ પક્ષે આક્રોશ આંદોલન કર્યું, તો એની અંદર તો એમણે ખૂબ પ્રત્યાઘાતો પોતાના આપ્યા, પ્રતિભાવ આપ્યા. તો આજે જ્યારે પોતાના જિલ્લાની અંદર કોળી સમાજ પોતાના અન્યાયની સામે ન્યાયની લડાઈ લડે છે ત્યારે એમણે પોતાના પ્રતિભાવો રજૂ કરીને આ જે ઘટના જે છે આવી જધન્ય ઘટનાને વખોડી નથી. એટલે એ જીતુભાઈ વાઘાણી જે છે એ આ ઘટના જે છે એને વખોડવા પાત્ર ઘટના નથી સમજતા. મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસના વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. થેન્ક યુ.